જય માતાજી મિત્રો, આજે હું તમને એક એવી હજારો વર્ષ પૌરાણિક અને રહસ્યમય જગ્યાએ લઈ આવ્યો છું જે આપણા માળિયા હાટીના પંથકની ધરોહર છે। અત્યારે હું ઊભો છું ગુંદારાવાડી વિસ્તારમાં, જ્યાં આવેલું છે પૌરાણિક ટીંબાવાડા મહાદેવનું મંદિર। વર્ષો પહેલા ત્યાં ટીંબાવાડા નામનું આખું ગામ વસેલું હતું, જે નદીના કાંઠે એક ટીંબા ગામ હતું। કાળક્રમે એ ગામ ખાલી થઈ ગયું, પણ ત્યાં બિરાજમાન મહાદેવનું મંદિર આજે પણ છે, એટલે જ આ મંદિર ટીંબાવાડા મહાદેવ તરીકે ઓળખાય છે। માળિયા હાટીના ગુંદાળાવાડી વિસ્તારમાં આવેલું આ ટીંબાવાડા મહાદેવ મંદિર માત્ર એક મંદિર નથી, પણ ભક્તોની અડગ આસ્થાનું પ્રતીક છે। કહેવાય છે કે અહીં વર્ષો જૂનું શિવલિંગ પ્રગટ થયું હતું અને ત્યારથી જ આ સ્થળ ચમત્કારી માનવામાં આવે છે। ગામના લોકો કહે છે કે અહીં મોટું મંદિર બનાવવાનો પ્રયત્ન અનેક વખત થયો, પણ કોઈને કોઈ કારણસર કામ પૂર્ણ થયું નથી। અત્યારે આ ભૌગોલિક વિસ્તાર ગુંદાળા ગામની સીમની નજીક આવેલ છે, પણ જૂના લોકો આજે પણ તેને ટીંબાવાડામાં આવેલું મંદિર ગણે છે। જેમ તમને કહ્યું તેમ ટીંબાવાડા ત્યાં આવેલું જૂનું ગામ હતું, જે હવે માત્ર ટીંબા તરીકે ઓળખાય છે, અને ત્યાં આ પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે। હવે જુઓ આ સાક્ષાત ટીંબાવાડા મહાદેવનું પૌરાણિક શિવલિંગ। અહીં આવીને મન એકદમ શાંત થઈ જાય છે। તમે ધ્યાનથી જુઓ, આ પથ્થરની બનેલી આ પ્રાચીન જળાધારી પર લોખંડનું મોટું ત્રિશૂલ અને કાળા પથ્થરમાંથી કડારેલી સાક્ષાત નાગદેવતા બિરાજમાન છે। આ પૌરાણિક ઝાડના મૂળ પાસે તેના થડની એકદમ નજીક સાક્ષાત બજરંગબલી બિરાજમાન છે। તમે જોઈ શકો છો કે આ પથ્થર પર વર્ષોથી સિંદૂર ચડાવવામાં આવે છે, જે આ વાતની સાબિતી છે કે અહીં હનુમાનજીનો પરચો આજે પણ જીવતો છે। લોકો કહે છે કે આ કોઈ સામાન્ય શિવલિંગ નથી, આ સ્વયંભૂ અને વર્ષો જૂની ધરોહર છે। ગુંદાળાવાડીની આ સીમમાં પતરાના શેડ નીચે રહીને પણ ભોળાનાથ આખા પંથકની રક્ષા કરે છે। લોકોની આ મહાદેવ પર અખંડ શ્રદ્ધા છે। ગુંદાળાવાડીની સીમમાં આવેલી આ ધરોહર ખરેખર જોવા જેવી છે। ભાઈઓ, જો તમને આ આપણો દેશી વ્લોગ અને ખાખરાના ઝાડની નીચે બિરાજતા દેવોનો ઇતિહાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। હવે જે વાત હું તમને કહેવાનો છું એ સાંભળીને તમે પણ દંગ રહી જશો। અહીં નદીમાં સુરાપુરા દાદાનું પવિત્ર સ્થાનક છે। આ મૂર્તિ વિશે એવી લોકવાયકા છે કે તે ક્યાંયથી લાવવામાં નથી આવી, પણ વર્ષો પહેલા ભયંકર પૂરમાં આ મૂર્તિ પાણીના પ્રવાહમાં તણાઈને અહીં આવી હતી અને અહીં સ્થિર થઈ ગઈ। ત્યારથી દાદા અહીં બિરાજમાન થઈને આ આખી સીમની રક્ષા કરે છે। લોકો માને છે કે દાદા પોતે ચાલીને અથવા પાણીના માધ્યમથી આ જગ્યાની રક્ષા કરવા માટે અહીં પધાર્યા છે, એટલે જ આ સ્થાનકનો મહિમા આખા માળિયા પંથકમાં અને ગુંદાળાવાડી વિસ્તારમાં બહુ મોટો છે। હવે તમારા મનમાં પણ એક મોટો સવાલ થતો હશે કે આ સુરાપુરા દાદા કયા ગામના હશે, કઈ જગ્યાએથી આ ખાંભી તણાઈને આવી હશે? જો તમે આ મૂર્તિને એકદમ નજીકથી જોશો ને, તો આના પર લખેલું નામ તો છે, પણ એ એટલું પૌરાણિક છે કે આજે કોઈ વાંચી શકતું નથી। સમયના વહેણ અને પાણીના પ્રવાહમાં એ અક્ષરો ઘસાઈ ગયા છે, જે સાબિત કરે છે કે આ ઇતિહાસ કેટલો જૂનો હશે। એટલે આ વીર પુરુષો કયા ગામના હતા અને એમનો અસલી ઇતિહાસ શું હતો, એ એક બહુ મોટું રહસ્ય છે। મોટા જાણકારોએ પણ આ અક્ષરો ઉકેલવા મગજ દોડાવ્યા, પણ ગમે એટલી કોશિશ કરવા છતાં પણ આ રહસ્ય પરથી પડદો હટાવી શક્યું નથી। અક્ષરો એટલા જૂના અને પાણીમાં ઘસાયેલા છે કે કોઈનાથી વાંચી શકાયા નથી। કદાચ દાદાની જ એવી ઈચ્છા હશે કે એનો ઇતિહાસ ગુપ્ત રહે। આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ ફરી પાછા નવા વ્લોગમાં। જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ।